અમરેલીમાં ગાયત્રી મોક્ષધામ નજીક બે બિનવાસી બળદ કોઈ બાંધી જતા ભારે આશ્ચર્ય છવાયું હતું। આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને બળદો છોડીને પાંજરાપોળ હવાલે કરવામાં આવ્યા હતા। અમરેલીના ગાયત્રી મોક્ષધામ પાછળ આવેલ બાવળના ઝાડ સાથે બે બિનવાસી બળદ કોઈ બાંધી ગયું હતું। આ બનાવની લોકોને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ સ્ટાફના શૈલેષભાઈ ગઢવી, મૂળજીભાઈ ચુડાસમાએ બળદનો કબજો લઈ અમરેલી પાંજરાપોળને સોંપ્યા હતા। આપનું નામ ભાઈ? મારું નામ મૂળજીભાઈ કારાભાઈ ચુડાસમા, બરાબર, પોલીસ કોન્સ્ટેબલ ડિસ્ટ્રિક્ટમાં છે। બરાબર છે। હું ને માનસિંહભાઈ બંને નીકળ્યા હતા પેટ્રોલિંગમાં। હા હા, ત્યારે બાતમી રહે મને જાણ મળેલ કે બે બળદો અહીં બાંધેલ છે। બરાબર, કઈ જગ્યાએ બાંધેલા હતા? જેથી આ શમશાનને પાછળના ભાગમાં, બરાબર, કુંભાર ભગતના ભઠ્ઠા આવેલા ત્યાં। હા હા, જેથી મેં બેને તપાસ કરતા કોઈ ત્યાં મળેલ નહીં, બરાબર, બિનવારસી મને બળદો મળ્યા। હા, જેથી બળદો મેં અત્યારે કબજે લઈ અને પાંજરાપોળમાં મૂકવા જાય છે। બરાબર, તેનો જીવ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તે સિવાય કાંઈ છે નહીં। બરાબર। અહીંયા તમને કોઈ એવી બાતમી મળી કે આ કોના બળદ છે, શું છે? ના, એવું કંઈ છે નહીં, પણ આ નદીમાં બિનવારસી આ કુંભાર ભગતને બધાને કીધું કે ભાઈ અહીં બળદ કોના છે, હા હા, તો જોવા મળ્યું કે ભાઈ અહીં કોઈક બાંધી ગયું સવારમાં વહેલું, બરાબર, ખબર નહીં મને।